તો આપણે છેલ્લે ગ્રાફની વાત કરતા હતા, બરાબર છે? અને તમે ગ્રાફ ડ્રો બધા કર્યા હતા, 4 થી 5 ગ્રાફ ડ્રો કર્યા હતા કે ઓલું જે સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ અચીવ થાય છે કે નહીં એ ઇન્ડિકેટ કરવા માટે. એમાં છેલ્લો ગ્રાફ જે હતો એ ફ્રી એનર્જી વર્સિસ શું કીધું ટાઈમ એનો ગ્રાફ હતો. ખાલી એમાં આપણે એક નવું એડિશન કરી દઈશું, બરાબર? ગ્રાફ જે છે એ માની લો કે આને રેફરન્સ લાઈન કહી દઉં. હું કહી દઉં કોઈ એક રેફરન્સ લાઈન. એટલે આ એવું નહીં મતે કે નીચેવાળા 0 ને ઉપરવાળા પોઝિટિવ, એમ આ મેથેમેટિકલ ગ્રાફ નહીં બનતા. ક્લિયર છે? આ એક રેફરન્સ લાઈન છે. હવે આપણે એ વાત કરી હતી કે કોઈક રિએક્શન થતી હોય તો ડેલ્ટા જી કેવો હોય? નેગેટિવ હોય ને. ડેલ્ટા જી કેવો હોય? નેગેટિવ હોય રિએક્શન થતી હોય ત્યારે. અને ડેલ્ટા જીને આપણે શું ગણતા હતા? ફ્રી એનર્જી ફોર્મેશન. કોની? પ્રોડક્ટની માઇનસ ફ્રી એનર્જી ફોર્મેશન રિએક્ટન્ટની. એવું આપણે લેતા હતા, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ લેતા. અને ડિફરન્સ નેગેટિવ હોવો જોઈએ. એટલે માની લ્યો કે આપણે એ પ્રમાણે જે ગ્રાફ ડ્રો કર્યો હતો એમાં અહીંયાથી આપણે શરૂઆત કરી હતી. એમાં જે પ્રોડક્ટ હતી એની ફ્રી એનર્જી વધતી હતી ધીમે ધીમે આવી રીતે, બરાબર? અને રિએક્ટન્ટ જે છે એની ફ્રી એનર્જી આપણે ઘટાડી હતી. અને પછી બે કેવા થઈ ગયા હતા? ઇક્વલ. તો આ આખી લાઈન જે છે, બરાબર, આ પોઈન્ટ ઉપર ડેલ્ટા જી કેવો થઈ જાય? 0. હવે અહીંયા હું લખું ફ્રી એનર્જી, સિમ્પલ, એટલે કે જી માની લો કે ફ્રી એનર્જી છે. અને આ આખામાં ટાઈમ છે. તો આ જે ગેપ જે છે ને બેની વચ્ચેનો ગેપ, આ ગેપ હું ઇન્ડિકેટ કરે? ડેલ્ટા જી કરે છે. ડેલ્ટા જી ધીમે ધીમે રિએક્શનનો કેવો થતો જાય? જુઓ, પહેલા મેક્સિમમ નેગેટિવ હોય, શરૂઆતમાં કેવો હોય? 0 ટાઈમે. અહીંયા ટાઈમ એક્સિસ બાંધી લો તો અહીંયા 0 ટાઈમે સૌથી મોટો ડિફરન્સ છે બે વચ્ચે. પછી જેમ જેમ રિએક્શન આગળ વધે એમ આ ડેલ્ટા જી, પિંક કલર જે છે એ ડેલ્ટા જી છે, છેલ્લે કેવો થઈ જાય? હાવ 0 થઈ જાય. તો પિંક કલર એટલે શું સમજવાનું તમારે? ડેલ્ટા જી. તો જેમ જેમ રિએક્શન થાય એમાં ગેપ છે ધીમે ધીમે નાનો થતો જાય અને છેલ્લે શું થઈ જાય? 0. એટલે કે એઝ રિએક્શન પ્રોસીડ્સ, જેમ જેમ રિએક્શન આગળ વધે, એઝ રિએક્શન પ્રોસીડ મતલબ રિએક્શન આગળ વધે, then delta G becomes less negative. થતો જાય, becomes less negative. ઓછો ને ઓછો નેગેટિવ થતો જાય. પહેલા મોર નેગેટિવ હોય, ધીમે ધીમે એ નેગેટિવ વેલ્યુ ઘટતી જાય. -50, -40, -30, -20, -10 ને છેલ્લે 0. તો as reaction proceeds, delta G becomes less negative, and then at equilibrium delta G becomes 0. એટલે કે પ્રોડક્ટ અને રિએક્ટન્ટની ફ્રી એનર્જી કેવી થઈ ગઈ? હરખી થઈ ગઈ. તો ડેલ્ટા જી થઈ ગયો 0. તો આપણે એમ કહેશું કે આ પોઈન્ટ ઉપર અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. તો લાસ્ટ ટાઈમ આપણે ગ્રાફ ડ્રો કર્યો તો એમાં આપણે આ પોઈન્ટ નહોતા લખ્યો પિંક કલરનો, બાકી બધું લખ્યું હતું. તો તમે પિંક કલર વાળું એડ કરી દેજો એમાં. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? હવે નેક્સ્ટ ગ્રાફ. માની લો કે કોઈ બેટરી હોય. બેટરી ખબર છે ને બધાને? તો શરૂઆતમાં જ્યારે બેટરી નવી નવી લીધી હોય ત્યારે એકદમ ચકાચકા લે.
બરાબર છે? માનો કે આમાં નવો સેલ નાખ્યો હોય તો કેવું સરસ હાલે. પછી જેમ 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 ટાઈમ થતો જાય એમ પછી એનું વર્કિંગ કેવું થતું જાય, ઓછું થતું જાય, અને છેલ્લે જ્યારે પૂરું થવા આવે ત્યારે એમ ઠસુક ઠસુક હાલે. ક્લિયર છે? અને હાવ છેલ્લે ઈ સેલ 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. સેલ પોટેન્શિયલ એટલે કે બેટરી ડેડ થઈ ગઈ. શું થઈ ગઈ? બેટરી ડેડ થઈ ગઈ. બેટરીમાંથી આપણને વોલ્ટેજ મળશે નહીં, વળી પાછું રિચાર્જ કરવું પડશે, ચાર્જિંગ કરવું પડશે. તો આપણે એનો ગ્રાફ ડ્રો કરશું, એઝ્યુમિંગ કે બેટરીમાં કોઈક રિએક્શન થતી હોય એ પ્રમાણે. બરાબર? તો હવે જે ગ્રાફ જે છે એમાં આપણે ભણી ગયા કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ ખબર છે બધાને, ચેપ્ટર 8 રેડોક્સમાં આવ્યું હતું, યાદ હોય તો. કોઈ પણ રેડોક્સ રિએક્શન હોય, બરાબર, એમાં એક જણ હાઈ પોટેન્શિયલ હોય, બીજો લો પોટેન્શિયલ હોય. એક જણનું થતું હોય રિડક્શન, બીજાનું થતું હોય ઓક્સિડેશન રેડોક્સ રિએક્શનની અંદર. તો કોઈ પણ બેટરી હોય, દુનિયાની કોઈ પણ બેટરી, એમાં ડિફોલ્ટ કોઈને કોઈ રેડોક્સ રિએક્શન થતી જશે. પછી મોબાઈલની બેટરી હોય કે લેપટોપની બેટરી હોય કે પછી આની માટેનો સેલ હોય, દરેકે દરેક સેલ કે બેટરીની અંદર ડિફોલ્ટ એક રેડોક્સ રિએક્શન હશે. કેસ બાય કેસ અલગ અલગ હોઈ શકે, પણ ડિફોલ્ટ ઇટ ઇઝ એ રેડોક્સ રિએક્શન. અને રેડોક્સમાં કોઈનું ઓક્સિડેશન, કોઈનું રિડક્શન થતું હોય. આ ક્લિયર છે? તો આપણે એ પ્રમાણે એનોડ કેથોડ નક્કી કરવાના બેટરીમાં. એનોડનો મતલબ ઓક્સિડેશન ને કેથોડનો મતલબ રિડક્શન. હવે કોઈ પણ બેટરી હોય એમાં મેં તમને કીધું એમ એનોડ કેથોડ હોવાના. તો એનોડ ઉપર શું થાય? ઓલવેઝ ઓક્સિડેશન થતું હોય કોઈ પણ બેટરીની અંદર. અને કેથોડ ઉપર હંમેશા શું થતું હોય? રિડક્શન થતું હોય. બેટરીની વાત કરીએ ત્યારે. બરાબર છે? આપણે બેટરીનો સેલ પોટેન્શિયલ જોતો હોય, બેટરીનો વોલ્ટેજ જોતો હોય, તો એની ફોર્મ્યુલા યાદ રાખજો. ઈ સેલ ઇક્વલ ટુ ઈ આરપી. આરપી મતલબ બહુ સમજવાનું, રિડક્શન પોટેન્શિયલ. કોનો? તો કે એનોડનો, સોરી કેથોડનો, માઇનસ ઈ આરપી એટલે કે રિડક્શન પોટેન્શિયલ એનોડનો. આ એવરગ્રીન ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાની. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ લેવાનો ડિફોલ્ટ, પ્રોસેસ ગમે હોય. સાંભળો તો ધ્યાનથી, ઉપર પ્રોસેસ જો અલગ અલગ લખેલી છે, પણ પોટેન્શિયલ કયો લીધેલો છે? ડિફોલ્ટ રિડક્શનનો લીધેલો છે. એસઆરપી લેવાનો. શું લેવાનું? એસઆરપી એટલે કે આરપી ટૂંકમાં. વધારે માહિતી તમને આગળ જતા 12થમાં એક ચેપ્ટર આવે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એમાં તમને ખબર પડશે. અત્યારે ખાલી પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે. આપણે આના કોઈ ન્યુમેરિકલ આવશે નહીં, ખાલી સમજવા માટે જ છે. તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ આપણને મળે સેલ વોલ્ટેજ એટલે કે સેલ પોટેન્શિયલ. એનો સિમ્બોલ છે ઈ સેલ. તો આને કહીએ આપણે સેલ પોટેન્શિયલ. બરાબર? કે જે કેથોડ અને એનોડના આરપી નો ડિફરન્સ છે. જનરલી કેથોડ હાઈ પોટેન્શિયલ હશે, એનોડ લો પોટેન્શિયલ હશે. ક્લિયર એટલું? હવે એનો ગ્રાફ કેવો આવે તો પછી? તો એ લોજિક પ્રમાણે આપણે અહીંયા વળી પાછી અગાઉની જેમ જ તે લાઈન ડ્રો કરી નાખીએ આવી રીતે. આ એક લાઈન છે. બરાબર? નીડ ડોન્ટ બી 0. તમે એને ટાઈમ સમજી શકો સમજવું હોય તો. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે નવો સેલ લીધો હોય ત્યારે જે કેથોડ હોય એનો રિડક્શન પોટેન્શિયલ મેક્સિમમ હોય અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ મિનિમમ હોય. એટલે આ આખો જે છે કેથોડનો આરપી ઇન્ડિકેટ કરે છે, આ એનોડનો આરપી ઇન્ડિકેટ કરે સ્ટાર્ટિંગમાં. હવે તમે જ્યારે એ સેલમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી લેવાની શરૂ કરી તો શું થશે? હવે તો અહીંયાથી ધીમે ધીમે કેથોડની આરપી વેલ્યુ ઘટતી જશે. એ જ પ્રમાણે સામે આ એનોડની આરપી વેલ્યુ વધતી જશે. એટલે એક વેલ્યુ ઘટશે, એક વેલ્યુ વધશે. તો બોલો એનો ડિફરન્સ લઈએ આપણે. એનો ડિફરન્સ એટલે કઈ લાઈનથી બોલો? હવે તમને ક્લિક થવું જોઈએ. ડિફરન્સ કેવી રીતે માપવાનો? આ ડિફરન્સ
શરૂઆતમાં ઈ ડિફરન્સ કેવો હોય? મેક્સિમમ હોય. પછી ધીમે ધીમે શું થાય છે ડિફરન્સનું? છેલ્લે 0 થતો જાય. તો આ જે છે ગ્રીન કલર જે છે ઈ સેલ છે. ગ્રીન કલર જે છે એ શું છે? ઈ સેલ, સેલ પોટેન્શિયલ. ફોર્મ્યુલા જો અમે લખેલી છે એની, કેથોડનો આરપી માઇનસ એનોડનો આરપી. તો ધીમે ધીમે એ ડિફરન્સ ઘટતો જાય, છેલ્લે બે હરખા થઈ જાય એટલે સેલ પોટેન્શિયલ કેવો થઈ જાય? 0. તો આરપી બે એનોડ કેથોડના હરખા થઈ ગયા તો ઈ સેલ કેવો થઈ ગયો? 0. અને ઈ સેલ 0 થઈ ગયો મતલબ શું સમજવાનું કે બેટરી થઈ ગઈ ડેડ, એટલે અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. ક્લિયર? તો તમને એવો ક્વેશ્ચન પૂછે 12થમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કે તમે જેમ જેમ સેલ વાપરશો, બેટરી વાપરશો, એમ કયો પોટેન્શિયલ એટલે કે કોનો પોટેન્શિયલ વધશે ઘટશે? તો કેથોડનો આરપી ઘટે, એનોડનો આરપી વધે, ડિફરન્સ બેનો નાનો થતો જાય, છેલ્લે 0, બેટરી ડેડ. ક્લિયર થઈ ગયું? લખાઈ ગયું બધાને? કોઈને કઈ ડાઉટ? તો આ જે ગ્રાફ હતા એ હતા ઇક્વિલિબ્રિયમના. લોકો બીજો ક્વેશ્ચન, કોઈને કઈ ડાઉટ? નવો ક્વેશ્ચન. Explain the effect of catalyst on the rate of reaction. Explain the effect of catalyst on the rate of reaction. હવે કેટાલિસ્ટ છે ને બે ટાઈપના હોય. ટાઈપ ઓફ કેટાલિસ્ટ. કેટાલિસ્ટનું ગુજરાતી થાય ઉદ્દીપક, ગુજરાતી વાળા માટે ખાસ. તો ઉદ્દીપકના પ્રકાર, ટાઈપ ઓફ કેટાલિસ્ટ મેઇનલી બે ટાઈપ ગણવાની. બીજી બધી કેટેગરી આપણે પડતા નથી અત્યારે કામ ચલાવ, કેમ કે આમાં રિક્વાયરમેન્ટ છે નહીં એટલે. પહેલી કેટેગરી છે પોઝિટિવ કેટાલિસ્ટ, ધન ઉદ્દીપક, પોઝિટિવ કેટાલિસ્ટ. અને બીજો છે નેગેટિવ કેટાલિસ્ટ, નેગેટિવ કેટાલિસ્ટ. ઋણ ઉદ્દીપક ને ધન ઉદ્દીપક દેશીમાં કહી દો. જે પોઝિટિવ કેટાલિસ્ટ જે છે એ રિએક્શનનો રેટ વધારે, ઇન્ક્રીઝિસ ધ રિએક્શન રેટ. અને જે નેગેટિવ કેટાલિસ્ટ છે એ રિએક્શનનો રેટ ઘટાડી નાખે અથવા ધીમી પાડી દે રિએક્શનને, ડિક્રીઝિસ ધ રિએક્શન રેટ. એટલે રિએક્શનની સ્પીડ જે છે એ સ્લો કરી નાખે, ધીમી કરી નાખે, ઉપરવાળામાં ફાસ્ટ કરે. આ બેઝિક ઇન્ફોર્મેશન ક્લિયર? એટલું. હવે આપણે જે વાત કરવાની છે ને, આપણે વાત કરવાની છે કોની? તો કે ડિફોલ્ટ વાત કરશું આપણે પોઝિટિવ કેટાલિસ્ટની. આની કે આપણે હમણાં ચર્ચા કરવાની છે નહીં. ક્લિયર? એટલું. તમને ગ્રાફ ક્લિયર થઈ જશે કે આનો ગ્રાફ કેવો આવે, ઉપરના ગ્રાફ ડ્રો કરશું એટલે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ કેટાલિસ્ટ જે છે એ કેવી રીતે રિએક્શનનો રેટ વધારે અથવા ઘટાડે? આપણે મોટા ભાગે કેટાલિસ્ટનો યુઝ જે છે ને કેમાં કરીએ છીએ? રિએક્શનનો રેટ વધારવા હાટો. ક્યારેક એવું કરવું પડે કે ભાઈ રિએક્શન રેટ સ્લો કરવો પડે, એવા કેસ છે. તેની માટેનો વર્ડ આવે નેગેટિવ કેટાલિસ્ટ. બરાબર? હવે અત્યારે આપણે ફર્સ્ટ કેસ મેં તમને કીધું એમ પહેલા ડિફોલ્ટ સમજશું. માની લો કે કોઈ રિએક્શન છે, એમાં તમે એટલું તો ભણી ગયા કે RF
અને આરબી ઇક્વલ થાય ધારો કે, ત્યારે અચીવ થાય ઇક્વિલિબ્રિયમ. ક્લિયર? તો આરએફ ઘટે ટાઈમ સાથે ને આરબી વધે ટાઈમ સાથે, પછી બંને એકબીજાને મળે. માની લો કે અહીંયાથી આરએફ દોડતો દોડતો આવે, અહીંયાથી આરબી દોડતો આવે, મતલબ હાલીને આવે ધીમે ધીમે, બે શાંતિથી હાલતા હાલતા આવે, તો વાર લાગે કે નહીં મળતા એકબીજાને? વાર લાગે ને. અહીંયાથી દોડતા આવે આરએફ, આ બધુંથી આરબી આવે દોડતા મતલબ હાલીને ટૂંકમાં, તો વાર લાગે. ક્લિયર છે? હાવ ધીમે ધીમે શાંતિથી હાલે, આમ એક પગલું હાલે પછી અટકી જાય 5 મિનિટ, વળી પછી એક પગલું હાલે 5 મિનિટ અટકી જાય, તો કેટલી બધી વાર લાગે. ઇમેજિન કરો, અહીંયાથી આરએફ ફૂલ સ્પીડમાં દોડતો આવે, અહીંયાથી આરબી ફૂલ સ્પીડમાં દોડતો આવે, પછી બે મળી જાય. બરાબર છે? તો ટાઈમ ઓછો લાગે કે વધારે લાગે? પહેલા કરતા ઓછો લાગે ને. તો જે કેટાલિસ્ટ શું કરે છે, ઓલા બે જે હાલતા હોય ધીમા ધીમા, બેને સ્પીડ વધારે દે. માની લો કે 1 કલાક લાગવાની છે બેને મળતા ઇક્વલ થતા, એની બદલે 5 મિનિટમાં બે મળી જાય. ક્લિયર છે? આરે ફૂલ સ્પીડમાં દોડતા આવે, આરબી ફૂલ સ્પીડમાં દોડતા આવે, તરત બે મળી ગયા. જે 1 કલાક લાગતી હતી અચીવ થવામાં ઇક્વિલિબ્રિયમને, એ 5 મિનિટમાં અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. ક્લિયર છે? તો કેટાલિસ્ટ શું કરશે, તો કે જે ટાઈમ હશે અચીવ કરવાનો ઇક્વિલિબ્રિયમનો ટાઈમ, માની લો કે 1 કલાક લાગતો હોય એને 5 મિનિટમાં કન્વર્ટ કરી નાખે. તો ટાઈમ ઘટ્યો કે ન ઘટ્યો? તમે તમારા ઘરેથી હાલીને સ્કૂલે આવો અને તમે તમારા ઘરેથી સ્કૂલે સ્કૂટર ઉપર આવો કે કારમાં આવો કે ઉડીને આવો, બધામાં ટાઈમ અલગ અલગ થાય કે ન થાય? તો એ વ્હીકલ શું કરે છે, તમારા અહીંયા આવવાનો ટાઈમ ઘટાડી નાખે. ડિસ્ટન્સમાં કાંઈ ફેર કરાવે? ડિસ્ટન્સ તો એનું રીતે તમે જે રસ્તે હાલવાના સીધી રીતે તમે સ્કૂટર હલાવવાના છો, ડિસ્ટન્સ એની રહ્યું પણ તમે જલ્દી પહોંચી ગયા. ક્લિયર છે? તો કેટાલિસ્ટ આ જ વસ્તુ કરશે, ઈ બેની સ્પીડ વધારે દે. આરએફને કે તું ભાગ ફૂલ સ્પીડમાં, આરબીને કે તું ફૂલ સ્પીડમાં ભાગ, બે મળી જાઓ. તો હવે ગ્રાફ એવી રીતે ડ્રો કરશું કે જેથી તમને ક્લિયર થઈ જાય. તો આપણે ગ્રાફ ડ્રો કરીએ બેનો. હવે તો ગ્રાફમાં અહીંયા આવશે રેટ આખી એક્સિસ ઉપર. અહીંયા હું ટાઈમ માની લઉં ધારો કે. બરાબર છે? માની લો કે આપણે વિધાઉટ કેટાલિસ્ટ જતા હોય, વિધાઉટ કેટાલિસ્ટ, તો માની લો કે ઉપરથી શરૂ થયા અહીંયાથી, અહીંયા બે ઇક્વલ થયા, આને કહી દઈએ આરએફ, આને કહી દઈએ આરબી. તો જો આરએફ ધીમે ધીમે શું થાય છે, ઘટે છે, અને આરબી ધીમે ધીમે વધે, છેલ્લે પછી અહીંયા ઇક્વલ થાય છે બે જણા. એટલે શું થઈ ગયું, અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. આપણે આવો ગ્રાફ પહેલા ડ્રો કરેલો છે, યાદ હોય તો. બરાબર છે? હવે માની લો કે આ જે છે વિધાઉટ કેટાલિસ્ટ છે, આને કહી દઉં વિધાઉટ કેટાલિસ્ટ. એટલે બ્લુ જે છે વિધાઉટ કેટાલિસ્ટ છે એવું માની લેજો. ઉદ્દીપક વાપરેલો છે નહીં, એમને રિએક્શન થવા દીધી એની મેળે. હવે માની લો કે આપણે કેટાલિસ્ટ યુઝ કરીએ તો કેવો ચેન્જ આવશે ગ્રાફમાં? તો મેં તમને પહેલા કીધું એમ, આરએફ ફૂલ સ્પીડમાં ઘટે, આરબી ફૂલ સ્પીડમાં વધે, અને બે ઓછા ટાઈમમાં ઇક્વલ થઈ જાય. એટલે ગ્રાફ આવી રીતનો, અહીંયા બે ઇક્વલ થઈ ગયા. આ ફૂલ સ્પીડમાં જો આરએફ ઘટે છે, સ્લોપ જોવો એનો, ફટાફટ ઘટે છે, અને આ ફટાફટ વધે છે. તો અહીંયા આરએફ અને આ આરબી વહેલા પહોંચી ગયા કે ન પહોંચી ગયા? જુઓ તો ગ્રાફમાં બે વહેલા ઇક્વલ થઈ ગયા, ઓછા ટાઈમમાં ઇક્વલ થઈ ગયા બે. તો અહીંયા અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. એટલે કે આ આરએફ ઇક્વલ ટુ આરબી અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ એક ટાઈપનું. બરાબર? ટાઈમ અગાઉ કરતા ઓછો લાગ્યો.
અહીંયા ગ્રીન કલરનો જે ગ્રાફ જે છે એને સમજીએ વિથ કેટાલિસ્ટ. વિથ કેટાલિસ્ટ એવું સમજજો. માન લો કે આપણે એક જનરલ રિએક્શન ની પ્રમાણે વિચારીએ. સિમ્પલ રિએક્શન માની લો બી ની આવી એક સિમ્પલ રિએક્શન છે. આ દેખાય છે બ્લુ પિંક કલર? મને થોડોક ઓકવર્ડ લાગે, જવા દઉં છે ને. એમાંથી બી બને છે સપોઝ. આવી એક સિમ્પલ રિએક્શન છે. તો એ જે છે રિએક્ટન્ટ છે ને બી કોણ છે? પ્રોડક્ટ છે. હવે આપણે ઓલો લો ઓફ માસ એક્શન એપ્લાય કરી દઈએ તો RF રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન શું થાય? KF મલ્ટીપ્લાઈડ બાય એક્ટિવ માસ એટલે કે એની મોલારિટી કેપિટલ A. પછી RB એટલે RB ઇક્વલ ટુ KB ઇન્ટુ બી એટલે કે એનું એક્ટિવ માસ એટલે કે મોલારિટી એની. અપવર્ડ મોલારિટી લેવાની એક્ટિવ માસ અથવા એક્ટિવિટીનો મતલબ. તો આ જે છે હવે એમાં આપણને પ્રશ્ન એ થાય કે જે નામ હતું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, શું નામ હતું પહેલા? KEQ. એમાં આપણે આવું વાત કરી હતી ને KF ડિવાઈડ બાય KB અને એ શું થાય? કેપિટલ બી at equilibrium divided by capital A at equilibrium. આવી એક ફોર્મ્યુલા હતી. તો આ સિમ્પલ રિએક્શન A થી B એનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ B ડિવાઇડ બાય A અને ઇક્વિલિબ્રિયમ વખતનું લેવાનું કોન્સન્ટ્રેશન. હવે જો KF કોન્સ્ટન્ટ છે, KB કોન્સ્ટન્ટ છે, બે કોન્સ્ટન્ટનો રેશિયો નવો એક કોન્સ્ટન્ટ થયો KEQ અને આ પણ રેશિયો કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. તો હવે એમાં કેટાલિસ્ટ શું કરશે? તો ધ્યાન આપજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેટાલિસ્ટ છે ને અહીંયા એને શું કર્યું? રેટ ફોરવર્ડનો જેટલો રેટ વધાર્યો, એને ભેદભાવ કર્યો નથી. એને કોઈની ફેવર નથી કરી કે RF વધારે કરે ને RB ઓછો કરી નાખે એમ. બરાબર છે? બે રિએક્શનનો રેટ એને ઇક્વલી વધાર્યો, એને ભેદભાવ કર્યો નહીં બેમાંથી એક વચ્ચે. તો આ રિએક્શન આ ન્યુમેરિકલ 2 મોલ N2 ગેસ 3 મોલ H2 ગેસ એને કેમાં લીધા? ક્લોઝ વેસલમાં લઈ લીધા, બંધ પાત્રમાં. બરાબર છે? અને અમુક ટાઈમ પછી અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સ્થપાઈ ગયું અમુક ટાઈમ પછી. અને એમાં લખાયું છે કે એટ ઇક્વિલિબ્રિયમ, હું લખેલું જોવો, સંતુલન સ્થપાણું ઇક્વિલિબ્રિયમ અચીવ થઈ ગયું ત્યારે એમોનિયા કોન્સન્ટ્રેશન કેટલું હતું? 0.05 મોલ પર લીટર. શું લખેલું છે? મોલ પર લીટર. અને તમને આપેલું છે અહીંયા સિલિન્ડર 10 લીટરનું. તો અહીંયા સિલિન્ડર આપેલું હોય 10 લીટરનું. બરાબર? મતલબ એમોનિયાના જેટલા મોલ બની ગયેલા હશે એને ડિવાઈડ બાય 10 કર્યું છે કે નહીં કર્યું હોય? પછી ત્યાં વેલ્યુ મળી છે. કેટલી? આ વેલ્યુ ક્યારે આવી? મોલ બની ગયા ડિવાઈડ બાય 10 કર્યું સિલિન્ડરની વોલ્યુમ એટલે આપણને વેલ્યુ મળી. ક્લિયર? એટલું નોટ કર્યો નહીં બધાએ? લખાઈ ગયા બધાને? ડેટા યાદ રાખજો. 2 મોલ 3 મોલ અને અહીંયા શું છે? 0.05. હવે કરવાનો કેવી રીતે? આપણો ટાર્ગેટ શું છે? તો કે ગણવાનો છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. આપણે સિમ્બોલ એનો KC લખશું. શું લખશું? KC. C મતલબ કોન્સન્ટ્રેશન એટલે કે મોલારિટી. હાવ દેશી દાખલો છે. તમારે આવા કોઈ પણ ન્યુમેરિકલમાં તમારે એક નાનું એવું ટેબલ જનરેટ કરવાનું. ધ્યાનથી સમજજો. N2 પ્લસ 3H2 એમાં રિએક્શન થઈ 2 એમોનિયા ગેસ બની ગયા. બધા ગેસ જ છે.
હવે આપણે અહીંયા નાનો એવો ટેબલ ડ્રો કરશું, મેં તમને કીધું એમ. તો સ્ટાર્ટિંગમાં 0 ટાઈમ હતો. 0 ટાઈમ મતલબ શરૂઆતની સ્થિતિ કઈ રીતની હતી? તો શરૂઆતમાં એન્ટોના કેટલા મોલ હતા? બોલો. 2 મોલ હતા. તો અહીંયા લખશું 2 મોલ. આ એના મોલ લખેલા છે. શું લખેલા છે? મોલ લખેલા છે. ક્લિયર? એટલું પહેલા મોલમાં જ બધું વર્કઆઉટ કરવાનું. કેમાં વર્કઆઉટ કરવાનું? પછી ઓલું વોલ્યુમ નાખીને મોલારિટીમાં કન્વર્ટ કરવાનું સૌથી છેલ્લે. એ હાલવું પડશે તમને. એટલે પહેલા હું તમને મોલનો હિસાબ કહી દઉં છું કેવી રીતનો છે. શરૂઆતમાં 2 મોલ. H2 ના કેટલા હતા? 3 મોલ હતા. એમોનિયા હતો શરૂઆતમાં? નહોતો, 0. એટલે અહીંયા લખીએ 0. આ શરૂઆતની સ્થિતિ હતી. એટલું ક્લિયર છે? હવે માની લ્યો કે તમારે શરૂઆતનું ફાઇન્ડ કરવું હોય, કોન્સન્ટ્રેશન. શું ફાઇન્ડ કરવું હોય? એટલે કે મોલારિટી ફાઇન્ડ કરવી. તો શું કરવાનું બોલો? કે દરેકને ડિવાઈડ બાય 10 કરવું પડે કે ન કરવું પડે? તો આપણને શરૂઆતની મોલારિટી મળે. આ શરૂઆતના મોલ છે. શું છે? શરૂઆતના મોલ છે. એટલે અહીંયા ધારો કે લખું મોલ, તો શરૂઆતના બધા મોલ થઈ ગયા. પછી માની લો કે મારે શરૂઆતમાં જોતું હોય કોન્સન્ટ્રેશન જોતું હોય. ધારો કે આ જરૂરી નથી નેક્સ્ટ કોલમ લખવી તમારે દર વખતે, ખાલી સમજવા માટે એકવાર ડ્રો કરું છું એકવાર. તો માની લો કે 0 ટાઈમે આપણે જોતું છે કોન્સન્ટ્રેશન એટલે કે મોલારિટી. તો દરેકને સિલિન્ડરના વોલ્યુમથી ડિવાઈડ કરી દેવાના. તો મોલ ડિવાઈડ બાય લીટર એટલે કે વોલ્યુમ, એટલે આપણને મોલારિટી મળશે. તો અહીંયા 2/10 એટલે શું થઈ ગયું? 0.2 મોલ પર લીટર. એનું થઈ ગયું કોન્સન્ટ્રેશન. જો પૂછ્યું હોય તોની વાત છે. પછી આ બાજુ જાય, એમાં શું આવશે? 3/10 એટલે કે 0.3 મોલ પર લીટર. ને આ બાજુ શું આવશે? 0. ક્લિયર? આ તમને ક્લિક થવું જોઈએ કે મોલ અલગ વસ્તુ છે ને મોલારિટી અલગ વસ્તુ છે. એટલે કે કોન્સન્ટ્રેશન અલગ વસ્તુ છે. એમાં વોલ્યુમ ડિવાઈડ કર્યા પછી આપણને મળે કોન્સન્ટ્રેશન. મોટાભાગના કેસમાં આ સેકન્ડ જરૂરી નથી. તમે મોલ ઉપરથી પહેલા સેટ કરી લો બધું, પછી ઓટોમેટિક તમે ગણી શકશો છેલ્લે. તો હવે વાત કરીએ એટ ઇક્વિલિબ્રિયમ. તો એટ ઇક્વિલિબ્રિયમ તમને મોલારિટી આપેલી હતી. કેટલી આપેલી હતી? મોલારિટી. તમને એમ કીધું હતું કે એમોનિયા એની વેલ્યુ કેટલી હતી? એટ ઇક્વિલિબ્રિયમ 0.05 મોલ પર લીટર. લીટર કેટલા છે? 10. તો મારે અહીંયા લખવા પડે 0.5 ડિવાઈડ બાય 10. જો તો બરાબર છે? એમોનિયાના મોલ કેટલા બન્યા છે? 0.5 મોલ બન્યા છે આખા 10 લીટરના સિલિન્ડરમાં. તો તેની વેલ્યુ કેટલી થાય? 0.05 થાય. સમજ પડી કે ન પડી? એટલું ક્લિયર? મોલારિટી આપી દીધી હતી 0.05. તો મોલ કેટલા થાય? તો ઇન્ટુ 10 કરી નાખો તો આને 0.5 થઈ જાય. આ બેનો રેશિયો વળી પાછો ઉપરની જ વેલ્યુ આપણને આપશે. એટલે આપણે મોલ ફાઇન્ડ કર્યા અને કેટલા મોલ થયા? 0.5 મોલ. વર્કઆઉટ કેવી રીતે કર્યા? આ ફોર્મેટમાં. સમજ પડી ને? સોરી, અહીંયા મારી ભૂલ થઈ ગઈ. અહીંયા કરેક્શન કરો. અહીંયા 0 આવે. અહીંયા 0. બરાબર? તો અહીંયા T = TQ હોય તો મોલારિટી આપેલી હતી, એમાંથી મોલ ગોતી નાખ્યા. 0.5 મોલ થયા એમોનિયા. સમજ પડી ને? હવે થોડુંક એપ્લાય કરો મોલ કન્સેપ્ટનો ચેપ્ટર, પહેલું ચેપ્ટર. અહીંયા કોએફિશિયન્ટ કેટલો છે? 2 છે ને? અહીંયા કોએફિશિયન્ટ 1. મતલબ એમોનિયાના 2 બને તો N2 નો 1 વપરાય. બરાબર? તો એમોનિયાના કેટલા બન્યા? 0.5. તો આ બાજુ કેટલા વપરાણા છે N2 ના? એની કરતા અડધા. 2 નો અડધો 1, તો 0.5 નું અડધું 0.25 એટલા વપરાણા છે. તો વધ્યા કેટલા છે?
એ લખવાના. તો વપરાણા કેટલા? 0.25 એટલે વપરાણા ને. ક્લિયર? તો બધા કેટલા આવે? 1.75. સમજ પડી? 2 minus 0.25. આ 0.25 કેમ લીધા ખબર પડી તમને? એમોનિયા 2 માટે આનો 1 આવે તો ઓલા 0.5 તો આના અડધા 0.25 વપરાણા. વધ્યા 2 minus 0.25 એટલે 1.75. 1.75 લખી શકાય 7/4 કરીને. ક્યારેક ક્યારેક શું લખાય? 7/4 ક્યારેક ક્યારેક લખી શકાય. યાદ રાખજો. પછી આમાં શું કરવાનું? જો અહીંયા 2 તો અહીંયા 3. 2 ના દોઢા 3 થયા. દોઢા એટલે 1.5 times. સમજ પડી ને? એલા તો 0.5 ના દોઢા કેટલા થાય? 1.5 times કેટલા થાય? 0.75. એ થાય ને? તો એમોનિયા 2 બને તો 1:3 વપરાય એટલે 3:2 નો રેશિયો છે. તો કેટલો એટલું વપરાણો હોય છે? 0.75 વપરાણો હોય છે. બરાબર? હતો 3 મોલ, એમાંથી 0.75 વપરાઈ ગયા. વધ્યા કેટલા? 2.25. અને 2.25 ને લખાય કેવી રીતે ફ્રેક્શનમાં? 9/4 ઈ જ આવે ને કે બે અલગ રીતે લખાય? 9/4. તો સપોઝ એને એવી રીતે લખવું જરૂરી નથી. આ તો ખાલી યાદ રહે કે ક્યારેક ક્યારેક આપણને ફોર્મે હેલ્પ કરે આવું ફોર્મેટ. અને આ તો ખબર જ છે. એટલું ક્લિયર? હવે મારી આગળ દરેકના મોલ થઈ ગયા. આને લખાય 1/2 તરીકે. તો મારી આગળ દરેકના મોલ આવી ગયા. હવે દરેકના 7 મોલ કોના? N2 ના. 9/4 મોલ કોના છે? તો કે H2 ના. એમોનિયાના છે 1/2 મોલ. ક્લિયર? વોલ્યુમ કેટલું છે સિલિન્ડરનું? 10 લીટર. હવે મોલમાંથી જવું હોય મોલારિટીમાં તો શું કરવાનું? આ બધાને ડિવાઈડ બાય 10 કરી દેવું પડે. શું કરી દેવું પડે? ડિવાઈડ બાય 10 એટલે કે સિલિન્ડરના વોલ્યુમથી ડિવાઈડ કરી દેવા પડે. હવે આપણે ગણીએ કેસી. તમને કેસીની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? કેસીની ફોર્મ્યુલા. તો બોલો અહીંયા કેસીની ફોર્મ્યુલા શું થાય? તો આને કેસીની શું થશે? આ કોણ છે? પ્રોડક્ટ. તો પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન લખવાની ઉપરની સાઈડ ન્યુમરેટરમાં, અને આગળનો કોએફિશિયન્ટ ક્યાં જાય? એનો સ્ક્વેર બને, એનો મતલબ એનો પાવર બને. નીચે N2 નો કોએફિશિયન્ટ 1, તેનો પાવર 1 થઈ ગયો. પછી H2 એ પ્રમાણે H2 નો ક્યુબ. હવે આ બધી વેલ્યુ આપણે કયા ટાઈમને લેવાની? એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ લેવાની. એટલે દરેકે દરેક કોન્સન્ટ્રેશન જે આપણે મૂકશું એ બધા એટ ધી ટાઈમ ઓફ હશે ઇક્વિલિબ્રિયમ. મેં કીધું સમજાણું? સમજ પડી? એટલું ક્લિયર છે? હવે એમોનિયાની વેલ્યુ બોલો કેટલી થશે? 0.05 આપણને આપેલી જ છે આ. એટલે કે 1/20 કેટલી થઈ? આ 1/2 હતું ને, 10 કરી નાખો ડિવિઝનમાં તો 1/20. N2 નું કેટલું થાય કોન્સન્ટ્રેશન? 7/40. 10 નીચે મૂકી દેતા. અને આ કેટલું થાય? 9/40. એટલે મોલારિટી થઈ ગઈ. બરાબર? મોલ ડિવાઈડ બાય વોલ્યુમ. તો હવે આ જે ફોર્મ્યુલા જે છે એમાં આપણે વેલ્યુ મૂકી દઈએ બધી. હવે તો આપણે વેલ્યુ મૂકી દઈએ હવે 1 by 1 બધી. તો કેસી ની ફોર્મ્યુલા એમોનિયાનો સ્ક્વેર. એમોનિયા કેટલો હતો? 1/20. 1/2 એની રેટ 10 પછી ડિવિઝનમાં આવે તો 1/20 થી એનો કેટલો કરવાનો? સ્ક્વેર. પછી N2 નું શું કરવાનું? શું હતું? 7/40. 10 આવી ગયા ને. પછી H2 કેટલો હતો? 9/40. એનો ક્યુબ કરવાનો. ગણી નાખો.
આ જ ગણતા જે આન્સર આવે એ તમારો થઈ ગયો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. આ રિએક્શન માટેનો કેસીનો આન્સર થઈ ગયો જે ગણતા આવે એ. કેલ્સીમાં ગણીએ કાંઈ એના વગર ગણવું ભારે પડે આપણને. કાં તો ક્યારેક ક્યારેક એની ફોર્મેટ તમને પૂછે એવું ને એવું. તો આનો સિમ્પલ ફોર્મેટ લખીએ. સિમ્પલ ફોર્મેટ તમને માની લો કે કેલ્સીમાં આખું નથી પૂછવું, મારે સિમ્પલ એનું ફોર્મ પૂછવું છે. તો આવું થાય 40 × 40 નો સ્ક્વેર, નીચે 20 × 20 નો સ્ક્વેર, ઇન્ટુ 7 × 9 ક્યુબ. આનું કાંક સેટિંગ કરો. 40 20 20 નું 40 નો પાવર 4 હતો ને, જો એમાંથી કટકા કર્યા. 40 પાવર 4 એમાંથી 2 અલગ લઈ લીધા, એક અલગ લખ્યો. આ 20 નો સ્ક્વેર હતો એ નીચે લઈ ગયો. તો આ બે કેન્સલ કરીએ, તો આ બે કેન્સલ, 2 2 બરાબર છે. તો ફાઇનલ આન્સર જે આવે એનું ફોર્મેટ 4 × 40 નો સ્ક્વેર ડિવાઈડ બાય 7 × 9 ક્યુબ. હું તમને આ ફોર્મેટમાં પૂછું તો તમને આવડવું જોઈએ. કેલ્સીની જરૂર ક્યારેક ન પડે આવું ફોર્મેટ આપણને પૂછ્યું હોય તો. તો આ થઈ ગયો આન્સર. હવે આનો યુનિટની વાત કરીએ. યુનિટ બોલો શું થાય આનો? તો આના યુનિટ માટે આપણી આગળ ઓપ્શન છે કે આ જે ફોર્મ્યુલા હતી યુનિટ માટે, ધ્યાન આપજો. આનો યુનિટ મોલ પર લીટર, એનો સ્ક્વેર, નીચે મોલ પર લીટર નો પાવર 4, એટલે મોલારિટી સ્ક્વેર ડિવાઈડ બાય મોલારિટી પાવર 4. તો બોલો ફાઇનલ યુનિટ શું થયો? આ મોલારિટી છે ને એનો સ્ક્વેર, આ મોલારિટી અને મોલારિટી ક્યુબ, એટલે યુનિટ આવ્યો મોલારિટી નો પાવર 4. તો ફાઇનલ યુનિટ થઈ ગયો મોલારિટી માઇનસ 2. આટલું ક્લિયર? આ થઈ ગયો યુનિટ. મોલારિટી એટલે મોલ પર લીટર. તો ધીસ ઇઝ ધ યુનિટ. એટલે યુનિટ આવ્યો લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર, લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર, એટલે આ યુનિટ થયો આન્સર. આવું તમને આવડવું જોઈએ યુનિટ નક્કી કરતા. તો તમને યુનિટ નક્કી કરવાના ક્વેશ્ચન છે, બરાબર? કેસીનું એક્સપ્રેશન લાવવાના એક ક્વેશ્ચન છે, અથવા એની વેલ્યુ ગણવાના એક ક્વેશ્ચન છે. અથવા તમને એમ પણ પૂછે, હાવ સિમ્પલ પૂછવું હોય તો, કે ભાઈ એટ ઇક્વિલિબ્રિયમ કેટલો H2 ને કેટલો N2 બનેલો હશે છેલ્લે, મતલબ કેટલો વધેલો હશે, કેટલો N2 ને H2 વધ્યો હશે છેલ્લે. તો 9/40 મોલર, 7/40 મોલર વધેલો હશે, મોલર કીધું હોય તો, અને મોલ કીધું હોય તો 9/4 અને 7/4. આ થઈ ગયો દેશી ન્યુમેરિકલ. તમને આના દેશી દાખલા આવડવા જોઈએ. એટલું ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા આપણે આ બધા ગેસ હતા. હવે આ બધા જે ગેસ હતા તો તમને એ ક્લિયર થવું જોઈએ કે ગેસ જે છે, ગેસ એનું કોન્સન્ટ્રેશન આપણે બે રીતે દર્શાવી શકીએ. કાં તો એમનું લખીએ, મોલારિટી લખીએ, જે અહીંયા આપણે દાખલામાં વાત કરી હતી મોલારિટીમાં. અથવા તો એ પર્ટિક્યુલર ગેસ છે એનો દરેકનું પોતપોતાનું લખીએ પાર્શિયલ પ્રેશર. શું લખીએ? પાર્શિયલ પ્રેશર. તો જો આ જે ફોર્મ્યુલા જે છે એમાં મોલારિટી છે, કોણ છે? મોલારિટી. એની બદલે હું દરેકના મૂકી દઉં પાર્શિયલ પ્રેશર, એટલે કે એમોનિયાનું પાર્શિયલ પ્રેશર એનો સ્ક્વેર, નીચે N2 નું પાર્શિયલ પ્રેશર એનો પાવર 1, અહીંયા H2 નું પાર્શિયલ પ્રેશર એનો ક્યુબ. તો મને અહીંયા કેપી મળે. શું કહેવાનું એને? કેપી. કેપીમાં P એટલે પ્રેશર, કેસીમાં C એટલે કોન્સન્ટ્રેશન મોલારિટીમાં. એટલો ખાલી ફેર. કોએફિશિયન્ટ બધાના સરખા રહેશે. ક્લિયર? તો હવે આપણે એક નવો ન્યુમેરિકલ કરીએ જેમાં પ્રેશરની વાત આવતી હોય. હલો, ક્લિયર? એની માટે કોઈ એક સિમ્પલ રિએક્શન લઈ લઈએ, હાવ સિમ્પલ. તો આ બધું લખાઈ ગયું બધાને? કોઈને કાંઈ વાંધો બાકી છે લખવાનું? છેલ્લે આન્સર આવ્યો તો એ લખી લેજો. આ યુનિટ લખી નાખીએ આનો છેલ્લે. મોલારિટી પાવર -2. ક્યારેક નંબર સાચો હોય પણ યુનિટ ખોટો હોય ઓપ્શનમાં. એવું થયું કે ન થયું? કે
વેલ્યુ સાચી પણ યુનિટ ખોટો. તો તમારે શું કરવાનું છે? વેલ્યુ પણ સાચી હોવી જોઈએ અને યુનિટે સાચો હોવો જોઈએ, તો જ તે તમારો સાચો ઓપ્શન થયો, નહીતર ખોટો. આંખો ખુલ્લી રાખજો પેપરમાં. ખાલી વેલ્યુ આવી ગઈ એટલે સીધો ઓપ્શન માર્ક કરો એમ નહીં. જો યુનિટ લખ્યા હોય બાજુમાં તો યુનિટે ચેક કરવાના કયા યુનિટમાં આન્સર માંગેલો છે. ક્લિયર? ક્યારેક એવું થાય કે યુનિટ ફેરફાર કરી નાખ્યો હોય, વેલ્યુ નહીં રાખેલી હોય, તો જોતા રહેવાનું, છેતરાવાનું નહીં. તમને છેતરવા માટે આખા એન્ટીવાળા બેઠા છે, કેવી રીતે છેતરવા, અને તમારું કામ છેતરાવાનું છે નહીં. એની માટે પ્રેક્ટિસ કરવી પડે. બધા ડેન્જર ઝોન જોઈ લેવાના, ક્યાં ક્યાં ભૂલ થાય એમ છે. મોલ કાઉન્ટિંગમાં ભૂલ થાય, વોલ્યુમ લખવામાં ભૂલ થઈ, યુનિટમાં ભૂલ થઈ, કેલ્ક્યુલસમાં ભૂલ થઈ, આમાં ઘણી બધી જગ્યાએ ભૂલ થવાના ચાન્સ છે એક સિમ્પલ ન્યુમેરિકલમાં. ક્લિયર? મેં કીધું સમજાણું. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ન્યુમેરિકલની. હજી એક ન્યુમેરિકલ એમાં આપણે કેપીની વાત કરશું. કેપી એટલે શું વધવાનું છે? પાર્શિયલ પ્રેશર લખવાનું મોલારિટીની બદલે, બાકી બધું હરખું. તો આપણે કેવી સિમ્પલ રિએક્શન લખીએ. માની લો કે પહેલા હું ક્વેશ્ચન તમને લખી દઉં છું, બરાબર છે? તો તમને અહીંયા એક રિએક્શન આપેલી છે, એ ગેસ પ્લસ 2B ગેસ, એમાંથી ગેસ સી બને છે. સ્ટાર્ટિંગમાં એટલે કે ઇનિશિયલી ખાલી બંધ પાત્રમાં ક્લોઝ વેસલમાં આપણે ખાલી એ અને બી જ લીધા, અને એમનો જે મોલ રેશિયો હતો, એમના મોલનો રેશિયો એ સિલિન્ડરની અંદર કેટલો રાખ્યો હતો? 2:3 રાખેલો છે. એટલે કે મોલ રેશિયો છે, સમજો. બરાબર છે? એટલે આપણે સિમ્બોલ લખીએ મોલનો, તો Na:NB એમ સમજવાનું. પછી તમને એમ પણ કીધું હતું કે શરૂઆતનું સ્ટાર્ટિંગનું પ્રેશર એટલે કે ઇનિશિયલ પ્રેશર, પ્રારંભિક દબાણ, શરૂઆતનું દબાણ કેટલું હતું? 1000 mmHg હતું શરૂઆતનું દબાણ. બરાબર છે? પછી રિએક્શન સ્ટાર્ટ થઈ, રિએક્શન સ્ટાર્ટ થઈ અને અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. એ વખતનું ફાઇનલ પ્રેશર P ટોટલ. P ટોટલ મતલબ આખા સિલિન્ડરમાં જેટલા ગેસ હોય એ બધાનું ઓવરઓલ પ્રેશર, નેટ વેલ્યુ, ફાઇનલ ટોટલ ટીમનો ફાઇનલ ટોટલ, એને P ટોટલ ગણવાનું. ડાલ્ટન લો યાદ હોય તો એ છે 600 mmHg. આ ભૂલથી 666 લાગે છે. 600 mmHg. બરાબર છે? તો આટલી ઇન્ફોર્મેશનને આધારે તમારે કેપી ગણવાનો છે. કેલ્ક્યુલેટ કેપી. કેપીમાં પી એટલે પાર્શિયલ પ્રેશર. મતલબ તમારે આખી એન્ટ્રી એબીસી ની કરવાની છે પાર્શિયલ પ્રેશરની અંદર.
એટલે કે કેપી નું પહેલા તો એક્સપ્રેશન લખીએ, શું થાય? તો કેપી નું એક્સપ્રેશન કેપી ઇક્વલ ટુ પીસી એટલે શું સમજવાનું? સી નું પાર્શિયલ પ્રેશર, આખા સિલિન્ડરમાં સી નું કોન્ટ્રીબ્યુશન ડાલ્ટન લો પ્રમાણે એનું પોતાનું પાર્શિયલ પ્રેશર, એનો પાવર કેટલો લખવાનો? 1, એક જ છે એટલે. હલો, ક્લિયર? પછી નીચે પીએ, એ મતલબ પીએ મતલબ શું સમજવાનું છે? ગેસ એનું પાર્શિયલ પ્રેશર એટલે કે પીએ, એનો પાવર કેટલો? તો કે વળી પાછો 1. મેં કીધું સમજાણું? પછી વળી પાછું બી માં જાય તો પાર્શિયલ પ્રેશર ઓફ બી પીબી, એનો પાવર કેટલો લખવાનો છે? 2. ક્લિયર એટલું? તો આપણે આ દરેકે દરેક પાર્શિયલ પ્રેશર જે છે કયા ગણવાના છે? એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમના. આપણને જે શરૂઆતમાં જે આપેલું છે એમાં તો ખાલી 2 જ ગેસ હતા, એ અને બી હતા, એમાંથી સી બન્યો અને અચીવ થઈ ગયું ઇક્વિલિબ્રિયમ. તો આપણે એ વખતની વેલ્યુ બધી પુટ કરવાની છે આની અંદર. હવે નેક્સ્ટ સ્ટેજમાં આપણે એવું ટેબલ બનાવશું વળી પાછું. પેલા આટલું લખી લ્યો, કોઈને બાકી હોય તો બોલી જાઓ. આ કેપીની ફોર્મ્યુલા ક્લિયર છે? મોલારીની જેમ લખવાની, ખાલી કોએફિશિયન્ટ એ પ્રમાણે જે થતા હોય લખવાના છે. હવે બીજું તમને અહીંયા પ્રેશરનો યુનિટ આપેલો છે mmHg. એ એટીએમ પણ હોઈ શકે કે બાર પણ હોઈ શકે, એની આપણે લેવા દેવા છે નહીં, આપણે દાખલા ગણવાથી કામ. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું? હવે આને ટેબલના ફોર્મમાં કન્વર્ટ કરીએ આખા ડેટાને. તો A પ્લસ 2B એમાંથી શું બન્યું હતું? સી બન્યું. બધા ગેસ જ હતા, ફરી વાર જે લખવાની જરૂર છે નહીં, આપણને યાદ રહેવું જોઈએ. પછી મેં તમને કીધું એમ ઓલા ખાના પાડી દેવાના બધા અનુકૂળતા મુજબ. તો પહેલું ખાનું જે પડશે એમાં ટી ઇક્વલ ટુ 0. 0 ટાઈમની સિચ્યુએશન શું હતી? હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. મોલ કન્સેપ્ટમાં તમે ભણ્યા હશો અથવા તમને યાદ રહેવું જોઈએ કે મોલ રેશિયો જે છે Na ડિવાઇડ બાય Nb, ઈ એના મોલ ફ્રેક્શનના રેશિયો બરાબર થાય. શું થાય? x બરાબર શું છે? મોલ ફ્રેક્શન. n એટલે મોલ છે. તો મોલનો રેશિયો એ કોના બરાબર થયો? મોલ ફ્રેક્શનના રેશિયો બરાબર. અને ઈ તે એમના પાર્શિયલ પ્રેશરના રેશિયો બરાબર થાય. ડાલ્ટનનો લો તમે ભણી ગયા છો. ડાલ્ટનના લો પ્રમાણે કોઈ એક સિલિન્ડરમાં એકથી વધારે ગેસ હોય તો દરેક ગેસનું પાર્શિયલ પ્રેશર પોતપોતાના જે મોલ ફ્રેક્શન હોય એને પ્રપોર્શનલ હોય. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે. રેશિયો ઓફ મોલ ફ્રેક્શન અથવા મોલ ઇક્વલ ટુ મોલ ફ્રેક્શન ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર. આપણે એને 0 ટાઈમે એપ્લાય કરીએ તો 0 ટાઈમે આપણને શું આપેલું છે? 2:3 આપેલું છે, યાદ છે? તો અહીંયા આપણે ડેટા એપ્લાય કરીએ તો 2/3 2/3 ને શું થવું જોઈએ? 2/3 એટ t ઇક્વલ ટુ 0. હવે તમને ડાલ્ટન લો ખબર છે. ડાલ્ટન લો પ્રમાણે શું હતું? એટ t ઇક્વલ ટુ 0 p ટોટલ ઇક્વલ ટુ pf પ્લસ pb. યાદ છે? શરૂઆતનું પ્રેશર કેટલું હતું? 1000 mmHg હતું શરૂઆતનું 0 ટાઈમનું પ્રેશર. 2 જણા હતા, A અને B. સી હતો ને એ વખતે. તો એ વખતે 1000 mmHg P અને PB બરાબર છે. એની વેલ્યુ કેટલી થવી જોઈએ? તો આ મોલ ફ્રેક્શન સેટ થાય. બોલો, મોલનો રેશિયો 2/3 તો P એ PB કેટલું હોય? તો 1000 થઈ જાય. 400 ને 600 કેટલું? 400 600. યાદ આવ્યું?
ક્લિક થાય છે મુજે કહું છું? જો આ બેનો રેશિયો લ્યો, કેટલો થયો? 2/3. એનો સમ કેટલો થયો? 1000 mmHg. મોલનો રેશિયો કેટલો હતો? 2/3. ઈ જેનો મોલ ફ્રેક્શન, ઈ જેનો પાર્શલ પ્રેશર. તો એનું પાર્શલ પ્રેશર 400, બી નું કેટલું આવ્યું? 600. સમજ પડી? ક્લિક થયું? તો આપણને શરૂઆતનો જે ડેટા હતો 2/3 મોલ ફ્રેક્શન, એની ઉપરથી મળી ગયું પાર્શલ પ્રેશર બેયનું. એક જણનું 400, બીજાનું 600. તો અહીંયા લખીએ 400. યુનિટ લખતો નથી. યુનિટ કયો છે? mmHg. ડિફોલ્ટ યાદ રાખજો, જગ્યા નથી એટલે. અહીંયા 600. અહીંયા શું લખવાનું? બોલો. 0. સી તો બનેલો છે નહીં શરૂઆતમાં, બરાબર છે? એટલે એની આઈટમ પૂરી. હવે નવી આઈટમ. હવે આવશે ઇક્વિલિબ્રિયમ ટાઈમ. હવે માની લ્યો કે આજે રિએક્શન થઈ છે A+2B એમાંથી C. એમાં A નો કોએફિશિયન્ટ 1 છે ને B નો કોએફિશિયન્ટ 2 છે. તો A નો 1 વપરાય તો B ના કેટલા વપરાય? 2 વપરાય. ક્લિયર છે? તો માની લ્યો કે અહીંયા કેપિટલ A નું પ્રેશર માની લો કે P જેટલું ઘટી ગયું, કેમ કે વપરાણો એટલે A નું ઘટી ગયું પાર્શલ પ્રેશર અમુક વેલ્યુ સ્મોલ p જેટલું, અનનોન નંબર. તમે એને x કહી શકો કેવું હોય તો. અત્યારે x કહું છું, હાલ છે ને? એટલે હેલો નકર p ની હારે થઈ જાય પાછું. તો 400 - x. આ x એક ટાઈપ નાનું એવું પ્રેશર છે જે માઇનસ થઈ ગયું. તો અહીંયા કેટલું કરવાનું બોલો? -2x લખવાના. આના એક તો આના 2 વપરાશે. તો અહીંયા હું લખશું 600 - 2x. અહીંયા હું લખું બોલો. હવે સી માં શું આવે? +x કે શું આવે કે -x આવે? એક a બને તો એક c વપરાય. અરે મારી ભૂલ થઈ ગઈ, સોરી. એક a વપરાય તો એક c બને. તો એના x વપરાણા તો c ના કેટલા બન્યા? x બન્યા. તો અહીંયા લખશું x. સમજ પડી મેં કીધું એ પ્રમાણે? તો હવે ટેબલનો ડેટા કમ્પ્લીટ થઈ ગયો. આ ટેબલ એટલું પૂરું. હવે તમને હિન્ટ આપેલી છે કે એટ ઇક્વિલિબ્રિયમ પી ટોટલ કેટલું હતું? એટ ઇક્વિલિબ્રિયમ પી ટોટલ કેટલું હતું? 600 mmHg. હવે આની યારે મિક્સઅપ નહીં કરતા હો, આ પી ટોટલ ની યારે. આ તો શરૂઆતનું છે. જો લખેલું છે અહીંયા 0 ટાઈમ વાળાનું. આ ઇક્વિલિબ્રિયમ વખતનું પી ટોટલ છે 600 છે. તો બોલો શું કરવાનું? હવે ડાલ્ટનનો લો એપ્લાય કરો. ડાલ્ટન લો, એસ પર ડાલ્ટન લો. આ પી ટોટલ કોના બરાબર થાય? પી ટોટલ જે છે એને એપ્લાય કરીએ ડાલ્ટન પ્રમાણે તો પી ટોટલ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC. અહીંયા P અને PB ની વેલ્યુ નવી લેવાની. પાછી કયા વખતથી લેવાની? નવી લેવાની. તો નવી વેલ્યુ કેટલી હતી? PA ની. આ PA છે આપણું. આ વેલ્યુ શું કહેવાય? આને PB કહેવાય. અને આ વેલ્યુને શું કહીશું આપણે? PC. તો ડાલ્ટન લો પ્રમાણે આ ત્રણેય ગેસના પાર્શલ પ્રેશરનું એડિશન કરો તો શું મળવું જોઈએ? 600. ગોતી નાખો x આની ઉપરથી. તો ડેટા એન્ટ્રી મારી દે. તો 600 = 400 - x પ્લસ 600 - 2x પ્લસ x. ગોતી નાખો x ની વેલ્યુ. શું આવી x ની વેલ્યુ? 200. ઈ આવે છે ને? પ્લસ 200 આવે છે કે -200? પ્લસ 200. તો અહીંયા તો x = 200 mmHg મળી ગયું આપણને. સમજ પડી મેં કીધું? આટલામાં જ કોઈને ડાઉટ હોય બોલી જાઓ પહેલા, નકર આગળનું કાંઈ નહીં સમજાય. હવે આમાં x ની વેલ્યુ પુટ કરવાની કે નહીં કરવાની?
આપણે પીએ જોતું હોય નવું પીએ કેટલું થયું એ તો શું કરવાનું બોલો? 400 માઇનસ 200 કેટલા થયા? 200. તો વેલ્યુ કેટલી થઈ ગઈ? 8 ઇક્વિલિબ્રિયમ. પીબી ની વેલ્યુ 200 ને પીસી ની વેલ્યુ તો હતી જ તે 200. ત્રણ ગેસ 200 વાળા થઈ ગયા. ત્રણ ગેસના પાર્શિયલ પ્રેશર કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા એટ ઇક્વિલિબ્રિયમ. હવે હું કરશું બોલો? કેપી ની ફોર્મ્યુલામાં એન્ટ્રી મારવાની બધાની. તો કેપી નું એક્સપ્રેશન આપણે લખ્યું હતું થોડીક વાર પહેલા. આ કેપી નું એક્સપ્રેશન છે. પીસી એટ ઇક્વિલિબ્રિયમ ડિવાઇડ બાય પી એટ ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ પીબી એટ ઇક્વિલિબ્રિયમ. બધાની વેલ્યુ કેટલી છે? 200. તો અહીંયા 200 ડિવાઇડ બાય 200 ઇન્ટુ 200 નો સ્ક્વેર. તો શું થયું? 1/200 નો સ્ક્વેર એટલે કેટલા થયા? ગણી નાખો જાતે. હવે તો આવડે ને ગણતા? હા, દેશી દાખલો છે. આ શું થઈ ગયું? 10 પાવર 4 ને 1/4 એટલે 2.5. 10 પાવર -5. યુનિટ શું લખશો બોલો? હવે યુનિટ તો આનો યુનિટ પાવર 1, નીચે mmHg પાવર ક્યુબ એનો પાવર 3. તો યુનિટ શું થયું અહીંયા? mmHg પાવર -2. આ યુનિટ થઈ ગયો. તો કેપી ની વેલ્યુ ગણાઈ ગઈ અને યુનિટ આવી ગયો ને mmHg પાવર -2. સમજ પડી? કોઈને કઈ ડાઉટ? હવે આવા દેશી દાખલા આવડે કે ન આવડે? આમાં તમને આવડવું શું જોઈએ? એક તો સ્ટાર્ટિંગમાં હું આપ્યું હતું 0 ટાઈમે એનો હિસાબ કિતાબ રાખવાનો પ્રોપરલી. એમાંથી કેટલા ગયા અને સામે કેટલા બન્યા એનો તમને પ્રોપર જજમેન્ટ આવડે મોલ કન્સેપ્ટના ચેપ્ટર ઉપરથી. એ બધું નક્કી થયા પછી ઇક્વિલિબ્રિયમ વખતનું પછી આપણે કેપી કે કેસીમાં જઈ શકીએ. એના વગર કેપી કેસીમાં જઈ શકાય નહીં. તો તમને આવા ન્યુમેરિકલ આવડવા જોઈએ. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હાલ કઈ ગયું? કોઈને બાકી છે? કોઈને બાકી? 2 ન્યુમેરિકલ આપણે કર્યા. બાકીના તમારે જાતે કરવાના રહેશે. હવે ઘણા બધા છે એટલે બરાબર. હવે બીજી વાત કરી લઈએ. યુનિટનું તમને પહેલી વાર કહી દઉં એકવાર. બરાબર. આપણે જનરલ રિએક્શન લખેલી હોય. જનરલ રિએક્શન કઈ લીધી? જનરલ રિએક્શન યાદ છે કોઈને? XA પ્લસ YB એમાંથી શું આવે? MC પ્લસ ND. આ હતી જનરલ રિએક્શન. માની લો કે બધા ગેસ જ છે તો કેસી કેવી રીતે લખવાનો હતો? મેં તમને કીધેલું છે. શું લખવાનું હતું? કેસી પાવર M D પાવર N ડિવાઇડ બાય A પાવર X B પાવર Y. તો યુનિટ શું થાય એનો મોલારિટીમાં? બોલો. ઉપર મોલારિટી નીચે મોલારિટી. તો યુનિટ આનો જે થશે એ તમે વેરીફાઈ કરજો. હું જે લખું છું સાચો છે ખોટો છે? કેપિટલ M મતલબ મોલારિટી. બરાબર છે? M પ્લસ N માઇનસ X પ્લસ Y. સાચું કે ખોટું? એટલે તમને આ બધા કોએફિશિયન્ટ આવડતા હોય તો જેટલી ટર્મ અહીંયા APR થશે એ બધી એ પ્રમાણે લખી નાખવાની. બરાબર. એટલે એમ એટલે મોલારિટી એટલે કે મોલ પર લિટર એવું માનીએ આપણે. પછી માની લો કે કેપી નો એક્સપ્રેશન હોય. એમાં માની લો કે બધા ગેસ છે. ધારો કે આઈડિયલ કેસ બધા લઈએ તેનો કેપી લખીએ આપણે. તેના કેપી નું એક્સપ્રેશન શું આવશે ઉપરની પહેલી ટર્મ અહીંયા? સી નું પાર્શિયલ પ્રેશર પાવર M પછી ડી નું પાર્શિયલ પ્રેશર પાવર N ડિવાઇડ બાય A અને B ના પાર્શિયલ પ્રેશર PA PB
પાવર એક્સ, અહીંયા પીબી પાવર વાય. પણ આ બધી વેલ્યુ કયા વખતની છે? એટ ઇક્વિલિબ્રિયમ. અહીંયા પણ બધી વેલ્યુ કઈ? એટ ઇક્યુ વાળી વેલ્યુ. એની પહેલાની શરૂઆતની વેલ્યુ મૂકવાની નથી. સપોઝ આપણે અહીંયા દરેક પ્રેશર હું એટીએમ માં લખું તો બોલો અહીંયા શું આવે? એટીએમ નો શું લખવાનું યુનિટમાં? એટીએમ પાવર m પ્લસ n માઇનસ એક્સ પ્લસ વાય. આવું તમને આવડવું જોઈએ. છાપી નાખજો યુનિટ માટે. એટીએમ ને બદલે તમે 12 પણ આપી શકે તમને, અથવા MMHG પણ આવી શકે. એટલે તમારે એ પ્રમાણે મોડિફિકેશન કરતા રહેવાનું યુનિટમાં. લખાઈ ગયું? હવે આપણી આગળ આ તો જનરલ રિએક્શન હતી અને એમાં બધા મેં ગેસ માનેલા હતા. પણ તમે જોશો તો કે ખરેખર રિએક્શનમાં બધા કઈ ગેસ હોવા જરૂરી નથી. અમુક સોલ્યુશનમાં હોય, અમુક સોલિડ હોય વળી પાછા. તો એ બધાને લખવા કે ન લખવા એનો પ્રશ્ન આપણને એપિયર થાય. ક્લિયર? તો લખવાની માટે ક્વેશ્ચન લખજો. give reason, give reason. એટલે કે કારણ આપો. solids and pure liquid અથવા તો solvent, solids and pure liquid અથવા તો solvent are not written in the expression of Kp and Kc. In the expression of Kp and Kc. હવે જો આનો આપણે રીઝન આપવાનો છે. મતલબ કે આપ એમ કહેવા માંગે છે કે ભાઈ માની લો કે કેપી હોય તો કેપી જે છે એમાં પી કોનું હોય? પ્રેશર ગેસનું હોય કે લિક્વિડનું હોય કે સોલિડનું હોય? એટલે સિલિન્ડર ઉપર ગેસ જ એપ્લાય કરે ને પ્રેશર. લિક્વિડ અને સોલિડ જે છે એ સિલિન્ડરની વોલ ઉપર એટલું બધું પ્રેશર એપ્લાય કરતા નથી. એને નિગ્લેક્ટ કરી દેવાના. શું કરવાનું? નિગ્લેક્ટ. ખાલી જેટલા ગેસ હોય એટલા જ લખવાના. તો વેન આઈ સે કેપી તો ડિફોલ્ટ કોણ આવશે? ખાલી ગેસને જ લખવાના એક્સપ્રેશનમાં, બાકી કોઈને લખવાના નહીં. ક્લિયર છે? અને જો લખવા પડે એમ હોય તો 1 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 1 લખવા પડે એમ હોય કમ્પલસરી તો લખવાના, ડિફોલ્ટ 1 લખવાના. આપણે એક્ઝામ્પલમાં જોઈશું થોડીક વાર રહીને. આમાં ઓનલી ગેસ જ આવશે. કોણ આવશે? ઓનલી ગેસ. પછી રિએક્ટન્ટ હોય, પ્રોડક્ટ હોય, ઓનલી ગેસ જ લખવામાં આવશે. કોઈ સોલિડ કોઈ લિક્વિડ લખવામાં આવશે નહીં. કોઈ સોલ્યુશન લખવામાં નહીં આવે. ઓનલી જી જ લખવાનું છે. કેસીની અંદર તમે શું નહીં લખી શકો? તમે સોલિડ નથી લખવાનું,
પછી પ્યોર લિક્વિડ તો પ્યોર લિક્વિડ ક્યાંય નથી લખવાનું, અથવા કોઈ સોલ્વન્ટ તો સોલ્વન્ટ નથી લખવાનું. કેસીના એક્સપ્રેશનમાં, કેસીના એક્સપ્રેશનમાં સોલ્યુશનમાં જે આયન હોય અથવા કોઈ સોલ્યુટ ઓગળેલો હોય સોલ્યુશનની અંદર, બરાબર, અથવા કોઈ ગેસ હોય તો એ લખવાનું. તો કેસીની અંદર કોણ કોણ આવશે લખવામાં? એક તો ગેસ આવે લખવામાં, ગેસ હોય તો લખવાના બધા. પછી સોલ્યુશન હોય તો એમાં રહેલા બધા જ સોલ્યુટ, મોલેક્યુલ્સ ના આયન્સ, કોઈ મોલેક્યુલ્સ હોય કે કોઈ આયન્સ હોય ઇન સોલ્યુશન, એ બધા લખવાના. પણ સોલ્વન્ટ નહીં લખવાનો. કોને નહીં લખવાનો? સોલ્વન્ટ નહીં લખવાનો. પ્યોર લિક્વિડ તો પ્યોર લિક્વિડ નહીં લખવાનું ક્યાંય. એનું ડિફોલ્ટ 1 માની લેવાનું છે. શું માની લેવાનું છે? 1. હવે એનું રીઝન આપવાનું છે. બરાબર છે? ક્લિયર એટલું? તો ધ્યાન આપજો. પ્યોર સોલિડ હોય, ધારો કે પ્યોર સોલિડ, તો એની પોતાની મોલારિટી એટલે શું થયું? મોલ બાય વોલ્યુમ થયું ને? મોલ બાય વોલ્યુમ. વોલ્યુમ કોનું લેવાનું? સિલિન્ડરનું કે એનું પોતાનું વોલ્યુમ સોલિડનું? બોલો. હું 10 લીટરના સિલિન્ડરમાં 5 ml વોલ્યુમ ધરાવતો સોલિડ ગ્લુકોઝ નાખું, તમારે એ વોલ્યુમ 10 લીટરનું ગણવાનું કે 5 ml નું ગણવાનું? બોલો. સોલિડ માટે 5 ml નું. કેમ કે સોલિડનો વોલ્યુમ એનું પોતાનું જ વોલ્યુમ હશે, આખા સિલિન્ડરનો વોલ્યુમ એનું થશે નહીં. સમજ પડી? મેં કીધું એ કેનો સમજાણું? લિક્વિડ હોય ધારો કે કોઈ, તો લિક્વિડનું વોલ્યુમ કયું થશે? સિલિન્ડરનું વોલ્યુમ કે એનું પોતાનું વોલ્યુમ જેને આપણે નાખેલું હોય? બોલો. લિક્વિડ માટે સપોઝ 10 લીટરના સિલિન્ડરમાં હું 100 ml પાણી નાખી દઉં તો કયું વોલ્યુમ ગણાય? 100 ml કે 10 લીટર? 100 ml. તો પ્યોર લિક્વિડ હોય કે પ્યોર સોલિડ હોય, બરાબર છે? એ બંને કેસમાં મારે નીચે વોલ્યુમ લખવાનો આવશે. કોનું વોલ્યુમ આવશે? એનું પોતાનું પર્સનલ વોલ્યુમ આવશે. સિલિન્ડરનું વોલ્યુમ આવશે નહીં. તો 100 ml લિક્વિડ તો તમે ગમે એટલા ગમે વેસલમાં ભરો, એનું વોલ્યુમ ચેન્જ થવાનું નથી થવાનું. એનો શેપ કદાચ ચેન્જ થાય સિલિન્ડરના શેપ પ્રમાણે, પણ ગેસ માટે બોલો, ગેસ માટે શું ગણવાનું? એને જેમાં ભરો એ સિલિન્ડરનું વોલ્યુમ, એ ગેસનું વોલ્યુમ. ક્લિયર છે? ગેસને પોતાનો કોઈ ફિક્સ વોલ્યુમ હોતું નથી, જેમાં ભરો એ પ્રમાણે એનું વોલ્યુમ થઈ જાય. તો ગેસ માટે તો ડિફોલ્ટ કેપી કેસી આવી ગયા. હાલો, આ બેને શું કરવાના છે? કેન્સલ. પ્યોર લિક્વિડ હોય, પ્યોર સોલિડ હોય, કેન્સલ ઇટ. એની સોલિડ યુ કેન્સલ. શું કામ? માની લો કે મોલ જે છે, સપોઝ કોઈ રિએક્શનની અંદર સોલિડના મોલ છે એ અડધા થઈ ગયા, હાફ થઈ ગયા. કેટલા? અડધા વપરાઈ ગયા ધારો કે. તો એનું પોતાનું વોલ્યુમ તો એ અડધું થયું કે ન થયું? બરાબર. આ રેશિયો કેવો રહ્યો? રેશિયો કેવો રહ્યો? કોન્સ્ટન્ટ. આ ગુણોત્તર જે છે એ કેવો રહ્યો? કોન્સ્ટન્ટ રહ્યો. એટલે કે પ્યોર સોલિડ ને પ્યોર લિક્વિડમાં એમની પોતાની મોલારિટી અથવા એમની ડેન્સિટી ગણો. ડેન્સિટી એટલે શું થાય? માસ બાય વોલ્યુમ. વેટ એનું પોતાનું, વોલ્યુમ એનું પોતાનું. તો તમે ડેન્સિટી ગણો કે મોલારિટી ગણો? ડેન્સિટીમાં વેટ બાય વોલ્યુમ આવે, ઓલામાં મોલ બાય વોલ્યુમ. બે હરકું થયું, સિમિલર. આમ તો જેટલા પ્રમાણમાં ઘટે, ધારો કે હાફ, તો એનું વોલ્યુમ કેવું થઈ ગયું? હાફ. એટલે ઓવરઓલ ડેન્સિટી કેવી રહી એની? કોન્સ્ટન્ટ. મતલબ પ્યોર સોલિડ ને પ્યોર લિક્વિડની ડેન્સિટી અથવા એની મોલારિટી સમય સાથે બદલાતી નથી, ટાઈમ સાથે બદલાતી
નથી, એ કોન્સ્ટન્ટ રહે છે. શું રહે છે? આથી કરીને એમને લખવામાં આવતા નથી, બીકોઝ ઓફ ધીસ નેચર. કોન્સ્ટન્ટ છે એટલે. સો નોટ રિટર્ન ઇન કેપી કેસી. સમજ પડી કે ન પડી? જેની મોલારિટી ચેન્જ થતી હોય સમય સાથે એને જ લખવાના, બીજા કોઈ લખવાના નહીં. ખાસ યાદ રાખજો. એટલે સોલિડ અને પ્યોર લિક્વિડને આપણે કેન્સલ કરશું. વાત રહી સોલ્વન્ટની, કરી દઈએ હમણાં. એટલું છાપી નાખો પહેલા. સમજ પડી એટલું? હવે સોલ્વન્ટની વાત કરી દઉં. એ તમને એક્ઝામ્પલમાં સમજાવીશ. એક્ઝામ્પલમાં કેવી રીતે એમ. બરાબર છે? લખો નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે આન્સર પૂરો કરી રાખ્યો, સોલ્વન્ટ બાકી રહી ગયો. એ સોલ્વન્ટ આપણે એક્ઝામ્પલમાં લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન લખો. રાઇટ ધ એક્સપ્રેશન ઓફ કેપી કેસી. રાઇટ ધ એક્સપ્રેશન ઓફ કેપી કેસી. For the given reactions. For the given reactions. તમને અલગ અલગ રિએક્શન આપેલી હોય, એના કેપી કેસીના ફોર્મેટ પૂછેલા હોય, સાચા ખોટા કયા છે એમ. તમે તમને કીધું એમ સોલિડ લિક્વિડ જે છે પ્યોર લિક્વિડ લખવાનું છે નહીં. આપણે એક શરૂઆત કરીએ. માનો કે આ રિએક્શન છે, કેલ્શિયમ કાર્બોનેટ. સોલિડ કે લિક્વિડ કે ગેસ? સોલિડ. બરાબર. એનું હીટિંગ કરીએ, ડેલ્ટા હીટિંગ, તો આપણને કોણ મળે? કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને CO2 ગેસ મળે. તો આમાં રિએક્ટન્ટ જે છે સોલિડ છે અને બે પ્રોડક્ટમાંથી એક સોલિડ ને એક ગેસ છે. તો મારે આનું કેસી નું ફોર્મ લખવું છે. તો કેસી બોલો શું થાય? કેસી બોલો શું લખવાનું? કેસીમાં કેલ્શિયમ ઓક્સાઇડ લખવાનું કે નહીં લખવાનું? હે? નહીં લખવાનું ને, સોલિડ છે એટલે. જો નહીં લખવાનું. CO2 લખવાનો ક્યાં આવશે? ઉપર કે નીચે? ઉપર આવશે. તો CO2 લખશું આવી રીતે. નીચે કઈ લખવાનું? ડિફોલ્ટ કોમન લેવાનું 1, 0 નહીં 1. હા, એટલે જો લખવું પડે તો લખવાનું 1 ડિફોલ્ટ. એટલે ડિફોલ્ટ 1 તો આવે જ તો ને. એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ ને કેલ્શિયમ કાર્બોનેટ બેમાંથી એક લખવામાં આવ્યા નહીં. એટલે 1 નો લખો તો પછી હાલે ને, કે લખો જ પડે કમ્પલસરી? ક્લિયર? એટલું તો એકલો CO2 નું મોલારિટી. પછી માની લો કે કેપી લખવું છે. હવે તો કેપી નું એક્સપ્રેશન શું થાય એનું? બોલો કેટલા ગેસ છે? આમાં એક જ ગેસ છે. અહીં ગેસ કઈ બાજુ છે? પેરોક્સાઇડ. તો લખશું આપણે P of CO2. પાવર કઈ લખવાનો? 1. બરાબર છે. આખા સિલિન્ડરમાં એક જ ગેસ છે. બરાબર. તો આખા સિલિન્ડરનું પ્રેશર એ જ કોનું પ્રેશર થયું? CO2 નું. એટલે આ ખરેખર કોના જેટલું થઈ ગયું? P ટોટલ. સાચી વાત કે ખોટી વાત? આખા સિલિન્ડરમાં એક જ ગેસ છે તો એ બધું પ્રેશર કોનું થઈ ગયું? CO2 ના પાર્શલ પ્રેશર જેટલું. તો આ થઈ ગઈ કેપીની ફોર્મ્યુલા. સમજ પડી? ક્લિયર? બીજો કેસ. માની લો કે આવી રીતે છે, H2O લિક્વિડ, H2O ગેસ. આપણે બોઇલિંગ કરીએ છીએ, H2O લિક્વિડમાંથી H2O ગેસ બનાવીએ છીએ. એટલે કે ફિઝિકલ ચેન્જ આવ્યો, કોઈ કેમિકલ ચેન્જ આવ્યો નહીં. ઉપરના કેસમાં કેમિકલ ચેન્જ આવે છે. તો ઉપરનો જે ઇક્વિલિબ્રિયમ છે ને કહેવાય કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કેમિકલ રિએક્શનમાં જે અચીવ થાય ઇક્વિલિબ્રિયમ એ.
અને નીચેના કેસમાં ફિઝિકલ ચેન્જ છે, તેને કહેવાય ફિઝિકલ ઇક્વિલિબ્રિયમ. શું કહેવાય? ફિઝિકલ ઇક્વિલિબ્રિયમ. આપણે બે ટાઈપની રિએક્શન આવશે. તો હવે આ રિએક્શન જે છે પહેલી, એમાં આ H2O લિક્વિડ શું છે? પ્યોર લિક્વિડ છે કે નહીં? છે ને? અને આ પ્યોર ગેસ છે. લિક્વિડનું વોલ્યુમ ફિક્સ હોય કે ન હોય? પણ આનો વોલ્યુમ તો બદલાતો જાય, જેવા સિલિન્ડર એ પ્રમાણે એનું વોલ્યુમ હોય. તો બોલો કેપીનું એક્સપ્રેશન બોલો. કેસી કેપીનું એક્સપ્રેશન. કેસીમાં હું લખશું? આ લિક્વિડને લખવાનો, ઇટ્સ અ પ્યોર લિક્વિડ. શું છે? છે એને લખવાનો બરાબર છે. ડોન્ટ રાઇટ પ્યોર લિક્વિડ. બે લિક્વિડનું મિક્સર નથી, એક જ લિક્વિડ છે આ. સો ડોન્ટ રાઇટ ઇટ. તો કેસીનું એક્સપ્રેશન શું થશે? H2O ગેસ એની મોલારિટી, H2O ગેસ એનું કોન્સન્ટ્રેશન મોલારિટીના ફોર્મમાં, અને કેપીનું ફોર્મ પાર્શિયલ પ્રેશર ઓફ H2O ગેસ. એનો પાવર કેટલો? 1. અને વળી પાછો આખા સિલિન્ડરમાં એક જ ગેસ છે, તો શું થયું? એ થઈ ગયું P ટોટલ. સમજ પડી? થર્ડ રિએક્શન, માનો કે આવી રીતે કોઈ એક છે સોલ્ટ, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NH4SH, એમોનિયમ હાઇડ્રોજન, એ પોતે સોલિડ સોલ્ટ છે. એનું હીટિંગ કરીએ બરાબર, તો આપણને બે ગેસ મળે અને ઇક્વલ એમાઉન્ટમાં મળે. Na3 ગેસ, H2S ગેસ. તો બંધ પાત્રમાં એટલે કે ક્લોઝ વેસલમાં આ સોલ્ટને ગરમ કરવાનો, એટલે એમાંથી બે ગેસ છૂટા પડી જાય ડિકમ્પોઝ થઈને, વિઘટન પામીને. તો હવે આની માટે કેપી ગેસનું ફોર્મ લખવાનું છે. તો કેપીમાં હું લખશું? પહેલા કેટલા ગેસ છે? એક એક, બે એક છે, બેના પાવર એક એક છે. તો હું લખશો P એમોનિયા મલ્ટીપ્લાઈડ બાય P H2S. બંને ગેસના પાર્શિયલ પ્રેશરનું મલ્ટીપ્લિકેશન. ઉપરનો રિએક્ટન્ટ લખવાનો કે નહીં લખવાનો? નહીં લખવાનો. સોલિડ છે લખવાનું છે નહીં. હવે તમે મગજ વાપરો. બેલેન્સિંગમાં જો શું છે? બે એક એક છે, તો બે ઇક્વલ એમાઉન્ટમાં બનશે કે નહીં બને? છે ને? એક એમોનિયા બને તો એક H2S બને કે ન બને? તો બેના પાર્શિયલ પ્રેશર હરખા કે અલગ અલગ? બેના મોલે હરખા જ બનવાના. તો મોલ ફ્રેક્શન બેનો 0.5 ક્લિયર છે? તો આ બેના પ્રેશર કેવાય છે? હરખાઈ છે. તો આપણે લખીએ કે આ કેસમાં સ્પેશિયલ કેસ તરીકે કે આને હું આમ લખું તો સાચું પડે કે ન પડે? ન્યુમેરિકલી સાચું. કેવી રીતે? ન્યુમેરિકલી. બરાબર ને? ન્યુમેરિકલી સાચું છે. ન્યુમેરિકલી સાચું જ છે, કેમ કે બે હરખા જ છે. આ બંનેના પી કેવા છે? હરખા. P એમોનિયા ઇક્વલ ટુ PH2S ન્યુમેરિકલી. અથવા એમ પણ લખી શકું PH2S નો સ્ક્વેર. અથવા હું એમ લખી શકું કે PT જે છે, PT એમોનિયાનું પાર્શિયલ પ્રેશર ટોટલના અડધા હોય કે ન હોય? મોલ ફ્રેક્શન અડધો છે ને એનો. તો ડાલ્ટનનો રૂલ યાદ કરો. કોઈ પણ ગેસનું પાર્શિયલ પ્રેશર એના પોતાના મોલ ફ્રેક્શન અને P ટોટલ ના મલ્ટીપ્લિકેશન જેટલું હોય. મોલ ફ્રેક્શન કેટલો છે? 0.5. બંને ગેસ સરખા છે એટલે. તો PT ડિવાઈડ બાય 2 થશે. શું થશે? અહીંયા હું લખું ફરી વાર નવું ફોર્મેટ એનું, તમને ન્યુમેરિકલમાં રમાડી જાય દર વખતે. હું એમોનિયાની બદલે લખી શકું PT ડિવાઈડ બાય 2. સાચું કે ખોટું? H2S ની બદલે લખી શકું PT ડિવાઈડ બાય 2. મોલ ફ્રેક્શન એનો અડધો છે. બે PT મલ્ટીપ્લાય થયા. ફાઇનલ આન્સર આવ્યો PT સ્ક્વેર ડિવાઈડ બાય 4. તો આ થઈ ગયો આન્સર કેપી માટેનો. સપોઝ તમને આવાનો ન્યુમેરિકલ આપેલો હોય
તમને પીટી આપલે સીધું પીટી સ્ક્વેર ડિવાઇડ બાય 4 કરી દેવાનું. શું કામ? તો કે બે ગેસના પ્રેશર હરખા થશે, બેના મોલ ફ્રેક્શન હરખા હશે, એટલે 0.5 પ્રમાણે પીટી બાય 2 પીટી બાય 2 નું મલ્ટિપ્લિકેશન. બરાબર છે? અથવા તમે બેમાંથી કોઈ એક ગેસનું ખબર હોય તો એનો સ્ક્વેર કરો, એ પણ કેપી જેટલો થઈ જશે. હવે કેસી ની બોલો, હું કેસી નું કરવાનું. વોટ એબાઉટ કેસી? એમોનિયા અને H2 સેમ લોજિક પ્રમાણે. હવે આવડશે ને? તો એમોનિયા નું કોન્સન્ટ્રેશન વર્સિસ H2 નું કોન્સન્ટ્રેશન, બે કેવા હરખા પાછા, ઉપર લોજિક પ્રમાણે નીચેના હરખા જ આવશે એ પ્રમાણે. કોઈને કઈ ડાઉટ? તો આ રિએક્શન એનો કેપી કે આપણે ફોર્મેટ લખ્યું કેવું આવશે. હજી એક રિએક્શન લખી નાખીએ, છેલ્લી બે રિએક્શન લખાઈ ગયું. કેટલામી રિએક્શન છે આ? ધ્યાન આપજો, છેતરાતા નહીં. આ એસિટિક એસિડ જનરલ નામ, દેશી દારૂ જનરલ નામ, ઇથાઇલ આલ્કોહોલ. બરાબર છે? તો એસિડ અને આલ્કોહોલ ભેગા થાય, એમાંથી એસ્ટર બને, ઇથાઇલ એસિટેટ. હારે H2O બને બેલેન્સિંગમાં. પણ વિચાર કરો, એ પ્યોર લિક્વિડ છે કે નહીં? આ બેને ભેગા કરો તો એ પ્યોર લિક્વિડ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. ક્લિયર? તમે આનું હોલ લીધું, આનું હોલ લીધું, તો ટોટલ વોલ્યુમ કેટલું થયું? 200. તો મોલારિટી બદલાઈ ગઈ. બરાબર છે? તો આ મિક્સચર છે લિક્વિડનું. પ્યોર લિક્વિડ અલગ નથી. આપણે કેમ H2 લિક્વિડ જોયું હતું અલગથી પહેલા, એવી રીતે આ મિક્સચર છે, લિક્વિડનું મિક્સચર. બેન ગણવાના. આ બાજુ વોટર છે, એ સોલ્વન્ટ નથી, એ સોલ્વન્ટ નથી, એ પ્રોડક્ટ છે પોતે. આમાંથી કોઈ જગ્યાએ એકવિયસ નથી લખેલું, એકવિયસ છે નહીં. અહીંયા વોટર પોતે પ્રોડક્ટ છે, નોટ એ સોલ્વન્ટ. તો આપણે વોટરને લખવું પડશે ઓલા કેપી કેસી ની અંદર. હવે આમાં બોલો કેપી લખાય કે ન લખાય? એની માટે આની માટે કેપી આવે કે ન આવે? આવે કે ન આવે? ન આવે. શું કામ? એકે ગેસ નથી આમાં, એકે ગેસ જ નથી. એકલો કેસી જ આવશે. તો કેસીનું લખીએ એક્સપ્રેશન. તો કેસી હું લખશું? એસ્ટર CH3COO2H5 એનું કોન્સન્ટ્રેશન ઇન્ટુ H2O એનું કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય એસિટિક એસિડ એનું કોન્સન્ટ્રેશન ડિવાઈડ મલ્ટિપ્લિકેશન બાય ઇથેનોલનું કોન્સન્ટ્રેશન. આ બધી વેલ્યુ કઈ વખતથી લેવાની છે? એટ ઇક્યુ વખતની બધી વેલ્યુ. સમજ પડી? અને છેલ્લો કેસ આજનો, પછી લેક્ચર પૂરું. તમે છૂટા, હું છૂટો. મારે ભૂખ લાગી છે, મારે જમવા જવું છે. લખાઈ ગયું એટલું? હા, છેલ્લો કેસ. અહીંયા જો વોટર જે છે ને એ સોલ્વન્ટ નથી, અને વોટર છે એ પ્રોડક્ટ છે અહીંયા. હવે વોટર જો સોલ્વન્ટ હોય તો શું થાય? આપણે કેવી લખી રાખી રિએક્શન, 5મી નંબરની રિએક્શન. માની લો કે આવી રીતે છે, Fe3 પ્લસ એકવિયસ. શું લખેલું છે? એકવિયસ મતલબ હું વોટર સોલ્વન્ટ થઈ ગયો. ક્લિયર છે? પછી અહીંયા HCN -1 એ પણ એકવિયસ. એમાંથી બનાવીએ FeSCN ઓવરઓલ ચાર્જ 2+, એ પણ એકવિયસ. તો આમાં કોઈ જગ્યાએ વોટર આવતું નથી. ક્લિયર એટલું? તો અહીંયા એકલું કેસી જ આવશે, કેપી આવશે નહીં. તો આનો કેસીનું એક્સપ્રેશન FeSCN 2+ ડિવાઈડ બાય Fe3+ SCN -1. હવે તમને ક્લિયર થઈ ગયું ને કે સોલ્વન્ટ હોય જ્યારે કોઈ વોટર, એટલે કે એકવિયસ ફોર્મમાં કોઈ ઇક્વેશન હોય તો એને વોટરને લખવામાં આવતું નથી. ભલે પછી વળક H2O બને સાઈડમાં, H2O ક્યારેક બનતો હોય ઘણી બધી રિએક્શનમાં, તો એમાં જો સોલ્વન્ટ હોય વોટર તો
તો H2O ને લખવાનો નહીં, ભલે પ્રોડક્ટમાં હોય કે રિએક્ટન્ટમાં હોય, લખવાનો છે નહીં. ધી એન્ડ. અહીંયા આપણે લેક્ચર સ્ટોપ કરીએ. હોમવર્કના MCQ કયા કયા કરવાના છે મોડ્યુલમાંથી ને અવસ્થમાંથી એ તમને હાજે